સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવા કાઠિયાવાડી રસિયા મુઠિયા બનાવીશું। જો તમારી પાસે ખીચડી કે ભાત વધ્યા હોય તો તેના એકદમ ટેસ્ટી એવા રસિયા મુઠિયા બનાવીશું। અને જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવશો। તો ચાલો બનાવીએ। તો તેના માટે એક બાઉલમાં 1 કપ ખીચડી સાથે અડધો કપ બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું। અને હવે અડધો કપ મેં આ રીતે ઢોકળા પ્રીમિક્સ આવે જે મેં ઘરે જ બનાવ્યું હતું, મકાઈ, ચોખા, ચણાની દાળને એડ કરીને તે અડધો કપ જેટલું એડ કર્યું છે। અને સાથે હવે ભાખરીનો લોટ એડ કરીશું। જે ઘઉંનો કરકરો લોટ આપણે ભાખરી માટે કે શીરા માટે વાપરતા હોય તે એડ કરવાનો। અને જો તમારી પાસે ઢોકળા પ્રીમિક્સ ના હોય તો તમારે થોડો ભાખરીનો લોટ વધારે એડ કરી દેવાનો। સાથે આપણે મસાલા પણ કરી લઈએ। તો અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1 પિંચ જેટલી હિંગ અને 8 થી 10 મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું। સાથે 1 પિંચ જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું। અને જો તમારી પાસે ફ્રેશ મેથી અવેલેબલ હોય તો તમે તે પણ એડ કરી શકો છો। અને હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું। અને સાથે 1 સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું। અને ખીચડીને એકદમ સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી દઈએ એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। અને જો જરૂર પડે તો તમારે 1 સ્પૂન જેવું પાણી એડ કરવાનું। તો અત્યારે મેં લસણવાળી મસાલા ખીચડી હતી તે થોડી એવી ડ્રાય હોય છે એટલે મારે થોડું પાણીની જરૂર પડશે તો 1 સ્પૂન જેવું પાણી એડ કરું છું। પણ જો તમારી પાસે સાદી ખીચડી કે ભાત હોય તે પણ તમે એડ કરી શકો છો। અને હવે બધા મસાલાને ખીચડી સાથે મિક્સ કરી અને હવે મુઠિયા થોડા વધારે સોફ્ટ એવા બને તેના માટે આપણે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું। પણ જો બેકિંગ સોડાની જગ્યાએ તમારે એનો એડ કરવો હોય તો પણ કરી શકાય। અને હવે સોડા સારી રીતે એક્ટિવ થઈ જાય તેના માટે આપણે અડધી સ્પૂન પાણી એડ કરીશું। અને બધા લોટને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। અને આ લોટની કણક છે તે આપણે હળવા હાથે બાંધીશું, વધારે મસળીને નહીં બાંધીએ। અને આ લોટ આપણે થોડો સોફ્ટ એવો રહે અને થોડો નરમ રહે એ રીતે રાખવાનો છે। તો તમે જોઈ શકો છો આ રીતે લોટની કણક નરમ રહે એ રીતે રાખવાની છે। અને હવે હાથમાં થોડું તેલ લગાવી આ રીતે થોડું મિશ્રણ લઈ તેના મુઠિયા કે આ રીતે રોલ બનાવીશું। તો હળવા હાથે આ રીતે પ્રેસ કરતા જવાનું અને તેના રોલ બનાવી લેવાના। અને આ રેસીપીથી તમે 4 લોકોને સર્વ કરી શકો। તો આ રીતે મેં બધા રોલ બનાવી લીધા છે। પણ જો તમારે વધારે નાના બનાવવા હોય તો તમે નાના પણ બનાવી શકો। અને હવે જે બાઉલમાં આપણે મુઠિયાનો લોટ બાંધ્યો હતો તેમાં મેં થોડો લોટ રાખ્યો છે જેના લીધેથી ગ્રેવી છે સારી એવી ઘટ બનશે। અને હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું। મીઠું આપણે વધારે નહીં એડ કરીએ। અને સાથે હવે 2 થી 3 સ્પૂન જેવું આપણે દહીં એડ કરીશું। તો અત્યારે મેં ખાટું દહીં લીધું છે પણ મોળું દહીં હોય તો તમારે થોડું વધારે લેવાનું। અને દહીંની જગ્યાએ તમારે છાશ એડ કરવી હોય તો પણ એડ કરી શકાય। અને હવે દહીં સાથે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે મેં 2 કપ જેટલું પાણી એડ કર્યું છે। પણ જો તમારે વધારે રસો રાખવો હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો। અને હવે આ રીતે વિસ્કરથી સારી રીતે તેને ફેટી લઈશું। સાથે આપણે તેનો વઘાર પણ કરી લઈએ। તો પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું। અને રાઈ આ રીતે તતડવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું। અને સાથે 1 પિંચ જેટલા મેથી દાણા એડ કરીશું। પણ જો મેથી દાણા તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો। અને હવે 1 પિંચ જેટલી હિંગ, સાથે 2 લાલ સૂકા મરચાં અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના। અને હવે 1 મિનિટ જેવું સાતળશું એટલે મસાલા છે એકદમ સારા એવા સતળાઈ જશે અને લસણની કચાશ પણ દૂર થઈ જશે। તો આ રીતે 1 મિનિટ જેવું થઈ ગયું છે। અને હવે જે દહીં અને પાણીનું મિશ્રણ બનાવ્યું છે તે એડ કરીશું। સાથે ગોળનો ટુકડો એડ કરીશું। કેમ કે આપણે આમાં દહીં એડ કર્યું છે એટલે ખટાશ અને ગળિયાનો બેલેન્સ રહે તેના માટે મેં થોડો ગોળ એડ કર્યો છે। પણ જો તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો। અને હવે ગેસની ફ્લેમ હાઈ રાખી તેને સતત ચલાવતા જઈશું।
અને એક બોઇલ આવી જાય એટલે આપણે તેમાં રોલ બનાવ્યા છે તે એડ કરીશું. અને જો તમારે આ સમય એવું લાગે કે વધારે રસો રાખવો છે તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી આ રીતે ઉકળતામાં જ આપણે મુઠિયા એડ કરવાના છે. અને આ રીતે અલગ અલગ રહે તે રીતે આપણે એડ કરી દઈશું. જો એકસાથે બધા એડ કરીશું તો મુઠિયા છે તે ચીપકી જશે. એટલે આ રીતે અલગ અલગ રાખી એડ કરીશું. અને ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ જ રાખવાની છે. તો 2 થી 3 મિનિટ માટે આપણે તેને ચલાવશું નહીં. અને 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે આ રીતે આપણે તેને ચલાવીશું. અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેનું ઢાંકણ બંધ કરી 10 થી 15 મિનિટ જેવું થવા દેવાનું છે. અને વચ્ચે 2 થી 3 વાર તમારે ચેક કરી લેવાના. જો પાણીની જરૂર પડે તો તમે થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો. અને હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે. રસો પણ સારો એવો ઘટ એવો થઈ ગયો છે તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે ચેક કરીએ તો રસો તમે જોઈ શકો છો એકદમ સારો એવો ઘટ થઈ ગયો છે. અને આપણે રોલને પણ ચેક કરી લઈએ તો તે અંદરથી સારો એવો કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો અત્યારે મેં મીડિયમ સાઇઝના રોલ બનાવ્યા હતા એટલે 15 મિનિટ જેવો સમય લાગ્યો છે. પણ તમે જેવા નાના બનાવો કે મોટા બનાવો એ પણ સમય લાગે એ તમારા પર ડિપેન્ડ કરે. અને હવે તેમાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે તેના ઉપર આપણે તડકો કરીશું. તો પેનમાં 1/2 સ્પૂન ઘી અને 1/2 સ્પૂન તેલ મિક્સ કરી મેં ગરમ કરી લીધું છે. તેમાં 8 થી 10 લસણની કળી સાથે મીઠા લીમડાના પાન અને 1/2 સ્પૂનથી થોડું ઓછું લાલ કાશ્મીરી મરચું લીધું છે તે એડ કરીશું. તે મેં માત્ર કલર માટે જ એડ કર્યું છે પણ જો તમારે તીખાશ વધારે જોવે તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને હવે 1 મિનિટ જેવું સાતળશું એટલે લસણની કળી છે સારી એવી સતળાઈ જશે. અને આ રીતે સતળાઈ જાય એટલે આપણે તડકો છે તે રસિયા મુઠિયા ઉપર એડ કરીશું. આ તડકાના લીધેથી રસિયા મુઠિયાનો સ્વાદ ખૂબ જ સારો આવશે. પણ ઓપ્શનલ છે જો તમારે ન એડ કરવો હોય અને તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ ખૂબ જ સારા એવા લાગે છે. તો આ રસિયા મુઠિયાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. અને આ રસિયા મુઠિયા કાઠિયાવાડી વાનગી છે. અને પહેલાના લોકો બહુ જ બનાવતા. પણ જો તમે આ રેસીપી ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો એકદમ સોફ્ટ એવા મુઠિયા પણ તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.